છે અને આ વર્ગમૂળમાં કેટલા છે 125. એમાંથી 25 બહાર જાય તો 5 રહીએ ને. હજી જેને ન સમજાતું એને જો સમજાવ. વર્ગમૂળમાં 125 એટલે આવી રીતે લખાય. વર્ગમૂળમાં 125 ને આ રીતે લખાય. આ બે પાંચડા ટોપીની બહાર જાય એટલે એક પાંચડો બહાર રહે. તો બહાર એક પાંચડો અને અંદર એક પાંચડો આવું થાય. હવે આમાં અને આમાં કોમન કોણ છે? વચ્ચે સરવાળો હોય ને ત્યારે કોમન કાઢવાનો. સરવાળો કે બાદબાકી હોય ત્યારે. વર્ગમૂળમાં 5 કોમન છે તો એને બહાર કાઢો અને બાકીનું કૌંસની અંદર લખો એટલે તગડો વધે. અહીંયા પાંચડો નીકળી જાય તો શું વધે? 5. આની કિંમત કેટલી થાય? 8 વર્ગમૂળમાં 5. છોકરાઓ સિસ્ટમ આવી છે. વર્ગમૂળમાં 5 8 આવું નથી લખતા. જે નકરો આંકડો હોય ને એને આગળ લખવો એવી પ્રથા છે એટલે આવું થાય. ટૂંકમાં આની કિંમત કેટલી થાય? 17.88. આ ભાઈ યાદ રહેશે. હવે આ તમે સોલ્વ કરશો ને એમાં આવું ક્યાંક આવશે. બરાબર છે. ચલો જોઈએ ક્યાં આવે છે. સૌથી પહેલા તો 80 ના ટુકડા કરીએ તો 16 ગુણ્યા 5 આવું થાય વત્તા 16 વર્ગમૂળમાં 5 આવું થાય કે નહીં? હવે 16 તમારો ટોપીની બહાર જાય. ટોપીની બહાર જાય એટલે એનું વર્ગમૂળ થાય. વર્ગમૂળ થઈને બહાર નીકળે એટલે 4 વર્ગમૂળમાં 5 વત્તા 16 વર્ગમૂળમાં 5. આમાં કોમન શું નીકળે? વર્ગમૂળમાં 5. તો અંદર શું વધે? 4 અને 16 એટલે કેટલા થાય? 20 વર્ગમૂળમાં 5 થઈ ગયું કે નહીં? 8 વર્ગમૂળમાં 5 બરાબર 17.88 થતા હોય તો 20 વર્ગમૂળમાં 5 બરાબર કેટલા થાય? સીધો આ જ હિસાબ કરવાનો થાય. તો તમે જોઈ શકો છો કે આનું આ અઢી ગણું છે. ચલો નથી જોવું, આપણે કરીએ આખું. 20 વર્ગમૂળમાં 5 ગુણ્યા 17.88 અને નીચે કેટલા આવે? 8 વર્ગમૂળમાં 5. આ તો ઉડી જાય કે નહીં? 4 ઉડે તો 5, 4 ઉડે તો 2. આને મોટું મોટું 18 ગણી લ્યો ને એપ્રોક્સિમેટલી. 18 પંચા 90, 90 ના અડધા 45, 45 ની આજુબાજુનો જવાબ આવે એટલે જવાબ શું આવશે? 44.7.